ડીસા નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકને લઈ અને દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું। ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી આજે ભારે વિવાદ બાદ પાલિકાની ટીમે ડીસાના ગાંધી ચોક વિસ્તાર સહિત અનેક જગ્યાએ પ્લાસ્ટિકની દુકાનોમાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી। ડીસા શહેરમાં પ્લાસ્ટિકના વેચાણના કારણે ઠેર ઠેર કચરાના ઢગલો જોવા મળી રહ્યા છે અને પર્યાવરણને મોટું નુકસાન પહોંચી રહ્યું છે। જ્યારે એક તરફ ડીસા શહેરમાં પાલિકા દ્વારા પ્લાસ્ટિક પ્રતિબંધની મોટા હોર્ડિંગ્સ લગાવી જાહેરાત કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ ડીસા શહેરમાં ગાંધી ચોક વિસ્તારમાં આવેલ પ્લાસ્ટિકની દુકાનોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ધૂમ વેચાણ જોવા મળી રહ્યું હતું। ત્યારે મીડિયાના અહેવાલ બાદ આજે ડીસા નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરની સૂચનાથી ડીસા સેનિટેશન વિભાગની અલગ અલગ ટીમો બનાવી પ્લાસ્ટિકની દુકાનોમાં તપાસ હાથ ધરી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડ્યો હતો। જ્યારે નગરપાલિકાના સૂચનાની અવગણના કરવા બદલ પાલિકા દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી। ડીસાના ગાંધી ચોક વિસ્તારમાં પાલિકા દ્વારા પ્લાસ્ટિકની દુકાનોમાં ઓચિંતી તપાસ હાથ ધરાતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। જ્યારે ઘણા સમય બાદ ડીસા શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા વેપારીઓ સામે પાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાતા પ્લાસ્ટિકના વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં પર્યાવરણ બચાવવા માટે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કે પછી 4 दिन की चांदनी फिर अंधेरी रात જેવો ઘાટ ઘડાશે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। ડીસા નગરપાલિકા કમિશનર શાખા દ્વારા ચીફ ઓફિસર સાહેબની સૂચનથી આજ રોજ અમારી ટીમ દ્વારા ગાંધી ચોક વિસ્તારમાં અલગ અલગ પ્લાસ્ટિકની દુકાનો પર આકસ્મિક ચેકિંગ કરતા જે જગ્યાએ 120 માઇક્રોનથી ઓછું પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા જે કોઈ ઝડપાયેલ છે વિક્રેતાઓ એમને પ્લાસ્ટિક જપ્ત કરી એમની જોડેથી દંડ વસૂલ કરવામાં આવ્યો છે।